આજે આપણે દેખીશું બેંકોનો ઇતિહાસ. તો બેંકોના ઇતિહાસમાં પહેલાં તો આપણે દેખવા જઈએ કે દુનિયામાં સૌપ્રથમ બેંક કઈ હતી. દુનિયા મતલબ વિશ્વમાં. તો વિશ્વમાં સૌપ્રથમ બેંક હતી. સૌપ્રથમ બેંક હતી કઈ હતી? તો કે બેંક ઓફ બાર્સેલોના. હવે આ બેંક ઓફ બાર્સેલોના ક્યાં આવેલી છે? તો કે સ્પેનમાં. ક્યારે સ્થપાઈ હતી? તો કે ઈસવીસન 1401. આ વિશ્વમાં થઈ. વાત કરીએ ભારતમાં, તો ભારતમાં સૌ પ્રથમ બેંક કઈ હતી? ભારતમાં સૌ પ્રથમ બેંક હતી બેંક ઓફ હિન્દુસ્તાન. હવે આ બેંક ક્યાં હતી, મતલબ ક્યાં સ્થપાઈ હતી? તો કે કોલકાતામાં. ક્યારે? તો કે 1770ની આજુબાજુ, 1770 આજુબાજુ. બરાબર છે. આ વાત કરીએ કોના દ્વારા સ્થપાઈ હતી? તો કે એલેક્ઝાન્ડર કંપની દ્વારા સ્થપાઈ હતી આ બેંક. પછી વાત કરીએ તો કે 3 બેંક છે અલગથી. બેંક ઓફ બંગાળ, તેને બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બોમ્બે. તો ત્રણેય બેંકનું મર્જર કરાયું. આ ત્રણેયનું શું કરાયું? મર્જર. અને મર્જર 1921માં કરાયું. અને 1921માં મર્જર કરાવ્યું અને તેને કઈ બેંક બનાવાઈ? તો કે ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયા. અને આ કઈ સમિતિની મદદથી બનાવાઈ? તો કે એડી ગોરવાલા કમિટીની મદદથી આ બનાવાઈ. અને વાત કરીએ તો કે એડી ગોરવાલા કમિટીની મદદથી શું બનાવાયું? તો કે 1955માં આનું છે ને ઇમ્પેરિયલ બેંકનું શું કરાયું? રાષ્ટ્રીયકરણ કરાયું. નેશનલાઇઝેશન. રાષ્ટ્રીયકરણ કરીને તેને શું નામ આપ્યું? તો કે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. મતલબ કંઈ શીખવાનું શું છે પહેલાં તો બેંકોનો ઇતિહાસ. વિશ્વનો સૌપ્રથમ હતો બેંક ઓફ બાર્સેલોના સૌપ્રથમ બેંક હતી. તે ક્યારે ખોલાય? તો કઈ ખોલાય? તો કે સ્પેનમાં. ક્યારે? ઈસવીસન 1401માં. ભારતમાં સૌપ્રથમ બેંક કઈ હતી? બેંક ઓફ હિન્દુસ્તાન હતી. ક્યાં સ્થપાઈ હતી? કોલકાતામાં. ક્યારે? 1770માં. 3 બેંક વિશે છે યાદ રાખવાનું. બેંક ઓફ બંગાળ છે, બેંક ઓફ મદ્રાસ અને બેંક ઓફ બોમ્બે છે. ત્રણનું મર્જર કરાયું 1921માં. તેનું નામ હવે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. હવે વાત કરીએ તો કે એડી ગોરવાલા કમિટી મુજબ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું નેશનલાઇઝેશન કર્યું, એટલે કે રાષ્ટ્રીયકરણ કર્યું 1955માં. અને તેને SBI બનાવવામાં આવી, એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવી. પછી અલગ અલગ આપણે દેખવા જઈએ તો આ તો 1955માં થયું. બરાબર. પછી આ ઘણા બધા છે, જેમ કે આ ઈસવીસન 1800ની આજુબાજુ છે. પછી આ ઈસવીસન 1945-45ની આજુબાજુ છે. આ ઈસવીસન 1940ની આજુબાજુ છે. તો તેવીને આપણે દેખવા જઈએ તો કે અલગ અલગ પ્રકારની બેંક છે. જેમ કે એક બેંક છે અવધ કોમર્શિયલ બેંક. તો આની સ્થાપના કરી હતી. બરાબર. પછી આગળ છે PNB છે. PNB જે અત્યારે નથી. તો PNB 1800 વાત કરીએ 1894 1900ની આજુબાજુ આ PNB સ્થપાઈ હતી. પંજાબ નેશનલ બેંક. આમાં પંજાબ નેશનલ બેંક, પંજાબમાં એટલું યાદ રાખવાનું, લાલા લજપત રાય પાઘડી પહેરતા હતા. મતલબ પંજાબીઓની પાઘડી પહેરતા, શીખડા જેવી. તો લાલા લજપત રાય એમાં બહુ અગત્યનો ફાળો ભજવ્યો હતો એના સ્થાપનામાં. લાલા લજપત રાય. ઓકે. પછી આગળ વાત કરીએ તો કે 1911ની આજુબાજુ. તો 1911ની આજુબાજુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. કઈ? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાં ભારતની પ્રથમ સ્વદેશી બેંક હતી. ભારતની પ્રથમ સ્વદેશી બેંક હતી. CBI, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભારતની પ્રથમ સ્વદેશી બેંક હતી. આ બેંકોનો એમ ઇતિહાસ થઈ ગયો એક પ્રકારનો. બરાબર છે. પછી એક ઘણી બધી બેંક છે, જેમ કે બેંક ઓફ ઇન્ડિયા છે, તેની વિદેશની પણ શાખા છે, એવીને યાદ રાખવાનું છે. હવે વાત કરીશું આપણે મોનિટરી પોલિસી વિશે. મોનિટરી પોલિસી મતલબ અને ગુજરાતીમાં કહેવાય નાણાકીય નીતિ. તો કે નાણાકીય નીતિમાં કામ શું હોય? તો કે RBI નક્કી કરતું હોય. અને RBI બી કઈ? તો કે અલગથી આપણે વાત કરીએ મોનિટરી પોલિસી કમિટી, તે નાણાકીય નીતિ બનાવતી, મોનિટરી પોલિસી બનાવતી હોય છે. બરાબર. પણ RBI શું નક્કી કરતી હોય છે? તો કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો,
સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, આ બધું કોણ નક્કી કરે? તો કે આરબીઆઈ નક્કી કરે. પણ કઈ નીતિની મદદથી? કે નાણાકીય નીતિની મદદથી. હવે નાણાકીય નીતિ તૈયારી કોણ કરે? કોણ તૈયાર કરે? કોણ તૈયાર કરે? તૈયાર કરવા માટે બી કોઈ હોવું જોઈએ ને. જો ટોટલી બધું આવ્યું કોની અંદર? તો કે આરબીઆઈને કંટ્રોલ હેઠળ આવ્યું. શું? તો કે મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી કહેવાય નાણાકીય નીતિ. મતલબ શું નક્કી કરવાનું? આરઆર છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, કેશ રિઝર્વ રેશિયો છે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે. હવે વાત કરીએ આ તૈયાર કોણ કરે? તો તૈયાર કરવા માટે અલગથી સમિતિ હોય. તે સમિતિનું નામ છે મોનેટરી પોલિસી કમિટી. મોનેટરી પોલિસી કમિટી. આ મોનેટરી પોલિસી છે તેના ગઠન માટે અલગ અલગ સમિતિએ ભલામણ આપેલી. વાયવી રેડ્ડી છે, રઘુરામ રાજન છે, પછી એ 2018ના જે આપણા આરબીઆઈના ગવર્નર હતા ઉર્જિલ પટેલ છે, તો તેમને અલગ અલગ શું કરેલું? તો કે તેમને ભલામણ કરી હતી કે નાણાકીય વાત કરીએ નાણાકીય નીતિની સમિતિનું ગઠન કરો. કઈ કઈ સમિતિ છે? તો કે રઘુરામ રાજન, પછી ઉર્વિલ પટેલ ઉર્વિલ પટેલ કેમ યાદ આવ્યું? ઉર્વિલ પટેલ સીએસકેના પ્લેયર. ઓકે, તો એને મેં યાદ રાખેલું ઉર્જિત પટેલ. રઘુરામ રાજન તે તો યાદ રહી જાય, રામ આવે છે એટલે રામજી આવે છે એટલા માટે આરામથી યાદ રહી જાય. બરાબર છે, રઘુરામ રાજન છે. પછી આગળ આપણે વાત કરીએ તો કે ઉર્જિત પટેલ છે. પછી આપણે વાત કરીએ મોનેટરી પોલિસી કમિટીમાં કેટલા સભ્યો આવે? તો કે 6 સભ્યો આવે. 6 સભ્યોમાંથી વાત કરીએ 3 સભ્યો તેની આપણે વાત કરીએ આરબીઆઈ સાથે ડાયરેક્ટ જોડાયેલા છે. 3 સભ્ય છે તે ભારત સરકારના હોય. 3 આરબીઆઈ સાથે ડાયરેક્ટ જોડાયેલા છે, એટલે કે આરબીઆઈ એનો ગવર્નર, એક આરબીઆઈના ગવર્નર, એક ડેપ્યુટી ગવર્નર હોય. પછી બીજા કોઈ અન્ય હોય તેવીને 3 સભ્યો નાણાકીય નીતિના જે સારા વ્યક્તિ હોય તે મતલબ પસંદગી થાય છે તેમની. બરાબર છે. હા, વાત કરીએ આજે આપણે આમાં 6 સભ્યો છે તે 6 સભ્યની આપણે લિમિટેશન હોય ને, મતલબ એની મેક્સિમમ ઉંમર કેટલી છે? તો કે મેક્સિમમ એજ 70 મતલબ એનાથી વધારે ના હોવી જોઈએ. પછી વાત કરીએ તો કે એની કાર્યપ્રણાલી કેવી હોય? તો કે કાર્યપ્રણાલી કેવી હોય? ગુપ્ત હોય. કેવી હોય? ગુપ્ત હોય. પછી વાત કરીએ હરખી રીતે તેમાં કાસ્ટિંગ વોટનો અધિકાર હોય. કાસ્ટિંગ વોટ કઈ અને નિર્ણાયક વોટ કઈ? તો આ કાસ્ટિંગ વોટ અથવા નિર્ણાયક વોટનો અધિકાર કોને હોય? તો કે આરબીઆઈના ગવર્નરને હોય. કોને હોય? આરબીઆઈના ગવર્નરને હોય. મતલબ કે ભાઈ ચાલો 6 છે, આ 6 જણમાંથી આપણે વાત કરીએ 3 જણા એવું કહેશે કે મારે આમ કરવું, મારે તેમ રેપો રેટ મારે 4 રાખવો છે, આ કે મારે 3.5 રાખવો છે. તો હવે આ 3 થઈ ગયા. જો 4-2 હોત તો 4-2માં 4 મેજોરિટી હોય એટલે 4 બાજુ જતા સાદી ભાષામાં. બરાબર કે હા, 4-2 હોય મતલબ કે 4 જણામાં મેજોરિટી થઈ ગઈ. બરાબર, 2 જણા ઓછા થઈ ગયા છે. તો સિમ્પલ ભાષામાં 4 બીજા તકના પછી 3 થઈ ગયું, સમાન થયું. શું થશે આગળ? કે આરબીઆઈના જે ગવર્નર છે તે પોતાનો કાસ્ટિંગ વોટ નાખશે અથવા નિર્ણાયક વોટ નાખશે અથવા એને બીજું શું કહેવાતું હતું? ફરીથી વોટ નાખે એટલે સેકન્ડરી વોટ નાખે. તો સેકન્ડરી વોટ નાખતા. બરાબર, અને તે ડિસાઇડ કરતું કે ખરેખર રેપો રેટ વધશે, મતલબ કે કઈ મોનેટરી પોલિસી એડ થશે વગેરે વગેરે. બરાબર છે. તો આટલું સિમ્પલ ભાષામાં યાદ મને આજે રહ્યું છે. હજુ પણ આગળ યાદ કરું છું. પછી શું આપણે વાત કરીએ મોનેટરી પોલિસીના બધા જ નિર્ણયો આરબીઆઈ માટે મેન્ડેટરી છે? તો કે યસ, ઓલ ડિસિઝન્સ ટેકન બાય મોનેટરી પોલિસી કમિટી should be mandatory for રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મતલબ કે બધા નિર્ણયો જે મોનેટરી પોલિસી કમિટી દ્વારા લેવામાં આવ્યા હોય, એમપીસી દ્વારા લેવામાં આવ્યા હોય તે ફરજિયાત બાધ્ય છે. કોની માટે? તો કે આરબીઆઈ માટે. મતલબ કે મોનેટરી પોલિસી કમિટી એવું કહે કે રેપો રેટ તમે આટલો રાખો તો આટલો જ રાખવાનો. પછી એવું નહીં કે આપણે આરબીઆઈ પોતાની મરજી મુજબ એનો ઘટાડો કરી શકે છે. ના, એવું થાય નહીં. બરાબર છે. હા, વાત કરીએ આરબીઆઈના જે ગવર્નરનું મેન કામ હોય તો આરબીઆઈના જેમ કે વાત કરીએ આપણા દેશમાં કેવું છે કે પ્રેસિડેન્ટ ગેરહાજર હોય તો તેની હાજરી કોણ પૂરે? તો કે વાઇસ પ્રેસિડેન્ટ પૂરે. તેવીને આરબીઆઈના ગવર્નર ગેરહાજર હોય, આરબીઆઈના કોણ ગેરહાજર હોય? ગવર્નર ગેરહાજર હોય, એબસન્ટ. તો એબસન્ટ હોય તો મતલબ તેની આપણે વાત કરીએ તેમનું કામ કોણ કરે? તો કે ડેપ્યુટી ગવર્નર કરે. ડેપ્યુટી ગવર્નર તેમનું કામ કરે. હવે આપણે વાત કરીશું પીએસએલની. પીએસએલને શું કહેવાય? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ મતલબ કે વાત કરીએ તો કે આરબીઆઈ જે લોન આપે છે તો આરબીઆઈ લોન આપે ને તો આરબીઆઈ અમુક વસ્તુ નક્કી કરેલું, અમુક પર્સન્ટેજ નક્કી કરેલા હોય કે લોન આપતી વખતે અમને પ્રાથમિકતા આપવામાં આવશે. જેમ કે અમને એ લોકોને કરે તો અલગ અલગ ક્ષેત્રો છે તેમને પ્રાથમિકતા અપાય. જેમ કે કૃષિ છે, એગ્રીકલ્ચર,
બીજું કયું છે શિક્ષણ, એગ્રીકલ્ચર, શિક્ષણ. પછી કોઈનું ઘર બનાવવું છે તો આવાસની જે લોન આપે તે, શિક્ષણની જે લોન આપે તે. પછી MSMEના જે ઉદ્યોગ છે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એના ઉદ્યોગો છે તે. પછી આવાસ યોજનામાં સરકાર માટે કંઈ જુઓ ને તો કે હા બાયોગેસ પ્લાન્ટ માટે છે, બરાબર. તો આ નોર્મલ છે. બીજા ઘણા બધા હોય તેમને શું કરવામાં આવે છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ મતલબ કે તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે. RBI તેમને પ્રાથમિકતા આપે છે લોન આપવામાં, અને તેમને ટકા મતલબ કહેવાય કે ટકાવારીમાં વધારે પૈસા આપે છે એમને, બરાબર છે. ઓકે, જેમ કે એમને 100 રૂપિયાનું ઘર હોય, 100 રૂપિયા એમને ગીરવી રાખ્યા તો 100 રૂપિયામાંથી 40 રૂપિયાની એમને લોન આપી દે છે, બરાબર. તો યાદ રાખી દેવાનું સિમ્પલ ભાષામાં. હા, વાત કરીએ આપણે અલગ અલગ પદ્ધતિઓની. જેમ કે વાત કરીએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં અલગ અલગ પદ્ધતિ આવતી હોય છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં તો કઈ કઈ પદ્ધતિ આવતી હોય છે તો કે NEFT, RTGS, IMPS. NEFT મતલબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, RTGS મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ફરીથી NEFT મતલબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, RTGS મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, IMPS મતલબ ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ. ફરીથી NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, RTGS મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. પછી IMPS મતલબ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ફરીથી NEFT મતલબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, RTGS મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, IMPS મતલબ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. તો અહીં વાત કરીએ તો કે આનું પૂર્ણ નામ છે NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે, આ છે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ છે, બરાબર. આ બધાનું સંચાલન કોણ કરે છે તો કે આનું સંચાલન RBI કરે છે. આ બંનેનું જેનું આનું છે NPCI કરે છે, NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તેનું આપણે શું કરે છે, સંચાલન કરે છે. હવે મિનિમમ આપણે વાત કરીએ, જો મિનિમમ આપણે અમાઉન્ટ અલગ અલગ રીતે વાત કરીએ. મિનિમમ અમાઉન્ટ એમાં કેટલા રાખી શકીએ તો આમાં 1 રૂપિયા, આમાં 2 લાખ, આમાં 1 રૂપિયા. મેક્સિમમ કેટલું તો મેક્સિમમમાં કોઈ લિમિટ ના હોય, આમાં કોઈ લિમિટ ના હોય. જેનો આમાં લિમિટ છે NPCમાં 5 લાખ સુધીની. અને NPCમાં બી આપણે દેખવા જઈએ તો જે ગૂગલ પે છે, ગૂગલ પે હું વાપરું છું તો મને મહત્તમ એક દિવસમાં હું મહત્તમ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકું 24 કલાકમાં તો કે 1 લાખ જ ટ્રાન્સફર કરી શકું, બરાબર. હવે આ 5 લાખની લિમિટ બી આપણે વાત કરીએ તો 1 લાખ 2 લાખ બી કરે, બેંક પર આધારિત છે કોઈ પણ. હવે આ કેટલા ટાઈમ એક્ટિવ હોય તો કે 24 કલાક એક્ટિવ, આ બી 24 કલાક એક્ટિવ, આ બી 24 કલાક એક્ટિવ હોય છે, બરાબર. શું આની કોઈક આપણે વાત કરીએ ઓફલાઈન સેવા હોય છે તો કે હા ઓફલાઈન ઓનલાઈન, ઓફ અને ઓનલાઈન બંને હોય છે. આ બી ઓફલાઈન અને ઓનલાઈન બંને હોય છે. જ્યારે આ વાત કરીએ તો ઓનલાઈન જ હોય છે. કેમ ઓનલાઈન જ હોય છે તો કે એટલા માટે હું કોઈક બેંકમાં જાઉં ગૂગલ પે અને બેંક ઓફ બરોડા જાઉં અથવા SBIમાં જાઉં કેવું કે લો મને આ ગૂગલ પે કરી આપો ને નંબર, મતલબ ગૂગલ પે કરી આપો ને બેંક દ્વારા, તો ના થાય. આપણે ડાયરેક્ટ કહેતો કે સામેવાળા પક્ષને કહો ગૂગલ પે કરે અથવા તમે કરો. હવે આનો કોઈ ચાર્જ લાગતો હોય છે કે ના, આનો કોઈ ચાર્જ લાગતો નથી ત્રણનો, બરાબર. આ કોમન બાબતો છે. પહેલાં તો શું છે, NEFT ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આ છે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. આ ઇમિડિયેટ આપણે વાત કરીએ અને આ બંનેનું સંચાલન RBI કરે છે, જ્યારે આ MPSનું ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસનું સંચાલન કરે છે NPCI. આમાં મિનિમમ અમાઉન્ટ 1 રૂપિયા છે, આમાં મિનિમમ અમાઉન્ટ 2 લાખ રૂપિયા છે. આમાં વાત કરીએ NPCIમાં મિનિમમ અમાઉન્ટ 1 રૂપિયા છે. હવે વાત કરીએ મેક્સિમમ અમાઉન્ટની કોઈ લિમિટ નથી NEFTમાં. RTGSની મેક્સિમમ અમાઉન્ટની કોઈ લિમિટ નથી, જ્યારે NPCIની મેક્સિમમ અમાઉન્ટની લિમિટ છે 5 લાખ. આ બધું બેંક પર આધાર છે. એ બી ભલે કોઈ કીધું નહીં કે કોઈ લિમિટ નહીં, પણ ના, એ પણ ટોટલી આપણે દેખવા જઈએ ને તો એ પણ બેંક પર જ આધાર છે કોઈ પણ. હા, વાત કરીએ આ 24 કલાક એક્ટિવ, 24 કલાક એક્ટિવ હોય છે, 24/7 એક્ટિવ હોય છે. પછી વાત કરીએ સેવા કેવી રીતે આપતી છે કે ઓનલાઈન ઓફલાઈન બંને, ઓનલાઈન ઓફલાઈન બંને. આ ફક્ત ઓનલાઈન, ઓફલાઈન નહીં. હવે ચાર્જ લે છે તો કે ના 1 રૂપિયો ચાર્જ લેતી નથી, કામ કરવા બદલ 1 રૂપિયા ચાર્જ લેતું નથી.